અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના થઈ। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિશાળકાય ક્રેન તૂટી પડી। વટવા પાસે ચાલી રહેલી કામગીરી દરમિયાન ક્રેન તૂટી। NHSRCLના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। બુલેટ પ્રોજેક્ટને કોઈ નુકસાન થયું ન હોવાનું નિવેદન આપ્યું છે। મુંબઈ સેન્ટ્રલ રેલવે એડવાઇઝરી જારી કરી છે। ક્રેન તૂટતા રેલવે વ્યવહારને પણ અસર પડી છે। ટ્રેન નંબર 12-931 ADI ડબલ ડેકર ટ્રેન રદ કરાઈ છે। ટ્રેન નંબર 19-033 ગુજરાત ક્વીન પણ રદ કરવામાં આવી છે। ટ્રેન નંબર 22-953 ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ રદ થઈ છે। બે ટ્રેન વડોદરા સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। અરવલ્લી એક્સપ્રેસ વડોદરા જંકશન થઈને ડાયવર્ટ કરવામાં આવી છે। તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિશાળકાય મહાક્રેન તૂટી પડી છે। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એ ક્રેનને પ્રોપર રીતે સીધી કરવા માટેની અત્યારે કામગીરી ચાલી રહી છે।